પતિવ્રતાની ભક્તિ એક બે કથા એવી થાય. આજે પહેલો ભાગ છે અને તારીખ છે આજે 9/4/2026. વચનામૃત ગઢડા અંત્યનું 16મું છે. પતિવ્રતાની ટેકનું. અને પતિવ્રતાની ટેક જો નથી ને તો એની ભક્તિ ભગવાન સ્વામિનારાયણ કીધું વ્યભિચારીણી કીધું. હા, અને એ વચનામૃત છેલ્લે મહારાજે એવી વાત કરી છે કે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારી પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. જો હા, આગળ એમાં એવું કીધું ભગવાનના ભક્તની ટેક હોય જેમ હનુમાનજી ને રામચંદ્રજીને વિશે ટેક હતી એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય. અને જેનું અંગ એવું ન હોય, પતિવ્રતાની ભક્તિનું અંગ ન હોય તો તેની વ્યભિચારીણીના જેવી ભક્તિ કહેવાય. આમાં ઘણા કોમેન્ટ કરશે આ વાતને ઉડાડી, અને અવતાર અને અવતારી એ બધા એક છે, અવતાર અને અવતારી એક છે એવું પ્રતિપાદન કરનારા સામે કોમેન્ટ કરશે ને વિડિયા કરશે. ભલે કરે એ પણ સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી છે ને બળવાન વચન. હા, જો જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાતે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાતે પણ પ્રીતિ થાય જ નહીં. પતિવ્રતાની ભક્તિ આવે ને ત્યારે પોતાના ગુરુ ગમે એટલા મોટા હોય કે એ સિવાયના કદાચ કોઈ મોટા સાધુ મળ્યા હોય તો ભગવાનની હારવાર નહીં, ભગવાનની હારવાર નહીં, ના પાડતી. બીજા મુક્ત સાધુ ના પાડતી હતી. બરાબર. કેવળ, કેવળ એટલે અંગ્રેજીમાં કે ઓનલી વન, ફક્ત. કેવળ એટલે ફક્ત, એક ને એક એમ. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ મૂકો છો, અક્ષર એક જ છે. જો એમ કીધું હોત કે જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે પ્રીતિ રહે, આમ કીધું હોત હાલ. પણ મહારાજ કે જમ, મહારાજ જ બોલ્યા અને જ ને આ 4 સદગુરુએ સંગ્રહ કર્યો ત્યારે જ એમાં રેવા દીધો, લખ્યો રાખ્યો. બરાબર. સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે. ભગવાન સ્વામિનારાયણની મરજી. બરાબર. હવે આમાં મરજી શું, મરજી કેવી મરજી? મારે જે અર્થ કરવો તે હું કરી શકું, બીજા કોઈ વક્તા હોય કે કથા વાંચતા હોય એને જે અર્થ કરવો એ કરી શકે, હવે પોતપોતાની રીતે અર્થ કરી શકે. મરજી આ કહેવાય એમ કે. બરાબર. હું એમ કહું કે મરજી ભગવાન એવી છે કે પતિવ્રતાની ભક્તિની, તો બીજા એમ કે ના મરજી આવે છે બીજા ત્રીજાથી પ્રમાણ લઈને આપે. એમ કે જો આ વચનામૃત કીધું પ્રથમનું 5મું એમ પ્રમાણ મૂકે, પછી મધ્યનું 64 મૂકે, વળી પછી 39 મધ્યનું મૂકે, આમ બધા મૂકે પ્રમાણ. બરાબર. તો મહારાજે અવતાર અને અવતારી એક છે એ વાતો કરી છે, અને અવતાર અને અવતારી જુદા છે એ વાત કરી છે. તો આપણે કઈ વાત લેશો? આપણા ઈષ્ટદેવમાં અનન્ય ભક્તિ થાય એ જ વાત આપણે લેવાની હોય. હા, બાકી સનાતન ધર્મ માટે ભગવાન જે કઈ બોલ્યા છે અવતાર અને અવતારી બધા એક જ છે એ બરાબર છે. બરાબર. અને આપણે અનન્ય ભક્તિ કરીએ છીએ. અને તમે આજે 3-3.5 વર્ષ થઈ ગયા તો મારી કથા સાંભળો છો, કોઈ દિવસ
તમે કહેજો કોઈ દિવસ આપણે કોઈ અવતારનું ખંડન કર્યું છે? જો કોઈ દિવસ કોઈ હનુમાનજી, મહાદેવજી, બરાબર, ગણપતિજી, આ દેવોનું ક્યારેય આપણે એક શબ્દ ખંડન બોલ્યા છીએ? આપણે કોઈ દી બોલ્યા નથી, બરાબર. તમે દર્શન કરતા હોય, અમે દર્શન કરી છે. મેં તો 5 વર્ષ સુધી બળદિયામાં અબજી બાપાને છતેડીએ હનુમાનજીની પૂજા કરેલી છે. 5 વર્ષ સુધી મંદિર બે ભેગા છે. ભગવાન આરતી થાય એ આરતી અહીંયા, અડધી આરતી આવે, ભગવાન આરતી અહીંયા કોઈ કરી છે આપણે, બરાબર. અને બીજા મંદિરોમાં અમે હતા, વીરસદ મંદિરમાં 3 વર્ષ, તો ત્યાં હનુમાનજી, ગણપતિ બધી સેવા થતી હોય ભેગી. ત્યાં તો પંચદેવ છે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, બધા વીરસદ મંદિરમાં ભેગા એ બધી સેવા કરતા. આપણે કોઈ દી કરતા, પણ આપણે નિષ્ઠા અને ભક્તિ એક માત્ર એક ધર્મ નંદન, ભક્તિ નંદન, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, આને વિશે આપણે અનન્ય ભક્તિ હોવી જોઈએ અને હોય છે. આને વિશે આપણે એક ભક્તિ કરીએ તો બીજા અવતારને આપણે થોડુંક ખંડન કરી છે. જે આપણા છે એને જ આપણે વાંધો હોય. એક પુરુષને 5 દીકરા હોય, 5 લગ્ન થઈ ગયા હોય, તો એમાંથી જે લગ્ન થઈ ગયા બધી પત્ની એમ કે આ તો બધા મારા સાસુ સસરાના દીકરા છે એમ થોડું કોઈ કહે. પતિ છે પતિનો સંબંધ, દિયર છે દિયરનો સંબંધ, જેઠ છે જેઠનો સંબંધ. હા, પણ પોતાના પતિને વિશે જે એને છે નિષ્ઠા એ બીજા વિશે ન હોય. હા, એમ આપણે અહીંયા કીધું મહારાજે, પોતાના તેને સંગાથે જ, બરાબર, જે સુખની પ્રાપ્તિ થઈ છે તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે. મરજી, ભગવાનની મરજી. આપણે એમ કહીએ કે બસ તમે અનન્ય ભક્તિ કરો, એક ઈષ્ટદેવ આપણા સ્વામિનારાયણ ભગવાન છે, એ ભગવાન મરજી. એટલે મરજી પોતાની જેને જે બાજુ ખેંચવી ખેંચી શકે છે. અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. આપણે બીજા અવતારોને માનીએ, બીજા દેવોને માનીએ, બધા ભગવાનના આજ્ઞામાં જશે અને ભગવાનના છે, હા, એમ માનીએ. એવી જેને, હવે સાંભળજો, વજનદાર આવે છે, એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાનો જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે એ થાય જ નહીં. બોલો, ફરીને સાંભળજો. પોતાના ઈષ્ટદેવ, આપણા ઈષ્ટદેવ કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે, બરાબર. હવે શિક્ષાપતિનો પહેલો શ્લોક લે અને પછી વર્તાનું 18મું વચનામૃત લે છે. એમાં આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન એવો શબ્દ વર્તાનું 18મું, બરાબર. પણ છેલ્લે મારે શું બોલ્યા? છેલ્લે બોલે ફાઇનલ. છેલ્લે બોલે ફાઇનલ. હા, મારે એમ કીધું તમારા ઈષ્ટદેવ કોણ? વચનામૃત કીધું છેલ્લાનું 38મું. જો એમાં સરસ શબ્દ આવે છે, પ્રત્યક્ષ પ્રમાણ. જો સર્વજનના નયન ગોચર પ્રગટ થયા થતા જીવોના કલ્યાણ અર્થે, વાંચું છું ને એ અંત્યનું 38મું. જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થતા સર્વજનના નયન ગોચર વર્તે છે. કોણ વર્તે છે? મારે વાત કરે ત્યારે નયન ગોચર કોણ હતા કયો? નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે. એ દીધું મહારાજ પોતે એટલું ન બોલ્યા કે હું તમારો ઈષ્ટદેવ ન બોલ્યા, પણ આમ સીધો કાન પકડે પછી આમ કેમ કાન પકડે એમ મહારાજ કહી દીધું કે પ્રગટ પ્રમાણ અને સર્વજન નયન ગોચર બધાને સામે છે, બરાબર. એ તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાનો અંગીકાર કરે છે. આપણે સેવા કરી અંગીકાર કોણ કરે? બીજા કોઈ કરે છે? બરાબર. અને એવા જે એ પ્રત્યક્ષ, પાછું પ્રત્યક્ષ શબ્દ મૂકે છે, પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. જો આ બે એક જ છે. હવે અક્ષરધામને વિશે રહ્યા એવા જે ભગવાન,
ચોખ્ખું એડ્રેસ આપી દીધું, એ ચોખ્ખું એડ્રેસ આપી દીધું. અક્ષરધામ, અક્ષરધામ કયો, ગોલોકધામ કયો, વૈકુંઠધામ બધા જુદા છે. 95 પેલું વતનામું જ કે છે. હા, 95 પેલું વતનામું જ કે છે. બે જુદા બધા છે. હા, સુખની તારતમ્યતા જુદા પડી ગયા તરત જ. હા, એટલે આપણા ઈષ્ટદેવ કોણ છે? તો સ્વામિનારાયણ ભગવાન. હવે ફરીને આપણે જાય ઓલા વતનામું ભાઈ. હા, એવું કીધું કે પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં, બીજા કોઈને હેત નહીં. પછી હનુમાનજીનું દ્રષ્ટાંત દીધું, બરાબર, કે રઘુનાથજીને એ ભક્ત હતા અને એ છે ભક્તિ. હા, એ બધી વાત કરી અને છેલ્લે પાછી મારે વાત કરે છે કે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી. બોલો, જાણી જોઈને નાક કપાય એવી. આગળ શબ્દ મૂક્યો છે મારે, જે વ્યભિચાર જેવી ભક્તિ કહેવાય. બધા એક કે ને એની ભક્તિ વ્યભિચાર જેવી છે. એવું અંગ ન હોય તો જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાને જેવી ભક્તિ કહેવાય. અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારની જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય, આબરૂ જાય, નાક કપાય એવી ભક્તિ, ભગવાન એવી ભક્તિ ન કરવી. ને ભગવાનના ભક્તને તો સમજી વિચારી પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. શબ્દ મૂકો દ્રઢ, દ્રઢ શબ્દ ન મૂકો હોત, એટલે મારા ન બોલ્યા હોત, એમ કીધું હોત કે પતિવ્રતાના જેવી ભક્તિ કરવી તો કોઈ ખોટો કાઢે. પતિવ્રતાના જેવી ભક્તિ કરવી એમ કીધું, ખોટો કાઢે. પણ દ્રઢ કીધું, દ્રઢ એટલે સોલિડ, બરાબર હજર બમ મજબૂતાઈ બતાવી દ્રઢ શબ્દથી. દ્રઢ ભક્તિ કરવી એટલે દ્રઢ ભક્તિ આ જ ભક્તિ કરવી. અને જે મુક્તાનંદ સ્વામી, તો મુક્તાનંદ સ્વામીને મહારાજ વિશે નિષ્ઠા, તો એને પ્રભાતી કીર્તન બનાવ્યું છે કે છાંડી કે શ્રી ઘન શ્યામ ઓર કો જપુ નામ कर ले कटारे मेरे जीबा काटे डारियो. कर ले कटारी छांडी केसरी घनश्याम और कदो जपू नाम. भगवान स्वामीनारायण घनश्याम એટલે એના સિવાય બીજાનું નામ જપો તો કટારી, કટાર એટલે હથિયાર, ધારદાર તીક્ષ્ણ હથિયાર લઈ મારી જીભ કાપી નાખ્યા. બીજા નામ કરું તો ક્યાં. આમ મુક્તાનંદ સ્વામી કે લોકન કે લાજ ડરુ જો ન ભક્ત ચિહ્ન ધરુ પાવક કે મધ્ય મેરે તન કો પ્રજારિયો. લોકની લાજ ધરે અને ભક્ત પણ ચિહ્ન છુપાવું, કંઠી ચાંદલો આ છુપાવું, બરાબર. તો પાવક કે મધ્ય મેરે તન કો નાખી દે, બધા બાળી નાખો, હળગાવી દો મને, બળ 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 અગ્નિ બળતો મને નાખી દો કે. जीविका को लोभ जानी भक्ति जो करूं मैं छानी. छानी भक्ति हो आजीविका માટે. તે છીન તન મેરો શૈલ છે પછાડીએ. જીવિકાનો આજીવિકાનો લોભ જાણી અને છાની છુપી ભક્તિ કરું તો તે છન તેરો મેં પહાડથી મારા શરીર પછાડી મારી નાખું છું. મુક્તાનંદ કહે તેરી દ્રઢતા જો બગે મેરી सूर्य पे चढ़ाई थी के तीरन से मारियो छांडी के श्री घन श्याम और को जपू. बीजू कोई नाम नहीं, एक स्वामीनारायण स्वामीनारायण स्वामीनारायण, एना सिवाय बीजू कोई नाम नहीं. आ पतिव्रतानी भक्ति. हजी आ कीर्तन बीजू से प्रेमानंद स्वामी एमा एक है हम तो एक सहजानंद सहजानंद गावे हमारे मन स्वामी नारायण दूसरो न भावे. बीजो कोई नहीं स्वामीनारायण सिवाय. अनन्य भक्त અને અનન્ય દાસ, અનન્ય સેવક અને અનન્ય પતિવ્રતાના ભક્ત થવું હોય તો આ એના માટે રાખો. બધાય છે પણ આપણા માટે નથી. બધાય છે
અવતારો છે, અવતારોના ભક્તો છે કે જેના માટે હોય એના માટે. અનન્ય ભક્ત થવું હોય એક સ્વામિનારાયણના, તો આપણે માટે એક સ્વામિનારાયણ સિવાય આપણા માટે બીજું કોઈ નથી. આ અનન્ય ભક્તિ હજી આવા પ્રમાણ ઘણા છે, આપણે 2-3 ભાગના કરશું. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ